તો ગાઈસ સ્વાગત છે તમારું જે9 જીમ રેટના વિડીયોમાં અને આપણે બિગિનર લેવલના વર્કઆઉટ જે કરી રહ્યા છે તેમાં આજે આપણે જોઈશું બેક વર્કઆઉટ બિગિનર્સને કેટલા વર્કઆઉટ કરવા છે બેકના કયા વર્કઆઉટ કરવા છે તે આજે આપણે જોઈશું ચાલો જોઈએ। સૌથી પહેલાં આપણી લેટ પુલ ડાઉન મશીનમાં આપણા અકોર્ડિંગ વેટ સેટ કરી લેવાનું છે। ત્યારબાદ હુક ગ્રીપ લેવાનું છે જેમાં થંબ ઉપરની સાઈડ હોય છે અને શોલ્ડર બીટથી થોડું બહારની સાઈડ પકડવાનું હોય છે। ત્યારબાદ જ્યારે તમે ઉપર જાઓ છો ત્યારે સ્લો જવાનું છે અને નીચે આવતા ચેસ્ટ ઉપર ટચ કરવાનું છે। લેટ પુલ ડાઉન મશીન લેટિસિઝમ્સ માટે ખૂબ જ ઉપયોગી છે અને જે મસલ્સ દ્વારા આપણી બેક વાઇડ દેખાય છે। નેક્સ્ટ આપણે ક્લોઝ ગ્રીપ લઈશું જેમાં ક્લોઝ ગ્રીપ રો મશીન આપણે લગાવવાનું છે। જો તમારી પાસે રો મશીન નથી તો પછી તમે કેબલમાં પણ લગાવી શકો છો વિડીયોમાં બધા પ્રમાણે। તો આ ટાર્ગેટ કરે છે તમારા લોઅર લેટ્સને અને તેની સાથે સાથે મિડલ બેક પણ આવી જાય છે। તો તમે આ બે પ્રકારે કરી શકો છો। જો તમારી પાસે મશીન નથી તો તમે કેબલમાં પણ આ વર્કઆઉટ કરી શકો છો। નેક્સ્ટ આપણે લઈશું અપર બેક અને મિડલ બેક બંનેને ટાર્ગેટ કરતી વાઇડ ગ્રીપ રો। તો વાઇડ ગ્રીપ રો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમે રો મશીનમાં પણ કરી શકો અને ના હોય તો તમે કેબલમાં પણ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે વાઇડ ગ્રીપ પકડીને કરી શકો। અને ખાસ ધ્યાન રાખવું કે પુલ કરતી વખતે પોઝ લો અને આગળ સ્લો જવાનું છે। નેક્સ્ટ છે લોઅર બેક માટે બેક એક્સટેન્શન। તો તમારા હાઇટ પ્રમાણે આ રીતે મશીન હશે તેને સેટ કરી દો અને ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમે તેને પરફોર્મ કરી શકો છો। અને ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ એક્સરસાઇઝમાં ઉતાવળ કરવી નહીં।